સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆતમાં શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ ગઈ હતી। શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂઆત થઈ હતી। થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું, જેના કારણે સિક્યોરિટીએ દોડી આવવું પડ્યું હતું। સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆતમાં શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ ગઈ હતી। સામાન્ય સભાની શરૂઆતમાં ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચૌમાલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્વિમેર હોસ્પિટલની મુલાકાત લે છે। આ પ્રકારની વાત કરતાની સાથે જ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સામસામે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। સામાન્ય સભામાં બજેટની ચર્ચા થતા આમ આદમી પાર્ટી પર ભાજપના કોર્પોરેટરો દ્વારા કટાક્ષ કરવામાં આવ્યા હતા। પોતાના વક્તવ્યમાં કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી નાખ્યો છે, હવે એમને જડમૂળમાંથી કાઢવાની છે। આ પ્રકારનું નિવેદન થતાની સાથે જ બંને વચ્ચે હોબાળો મચી ગયો હતો। વાતાવરણ એટલી હદે ગરમાયું હતું કે સિક્યોરિટી ગાર્ડ પણ દોડીને આવી ગયા હતા। શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રશ્નો કરવામાં આવેલા છે, તેમને ધ્યાનમાં રાખીને ગણવેશ આપવામાં આવશે અને એક સ્પોર્ટ્સ યુનિફોર્મ પણ આપવામાં આવી રહ્યા છે। આ મુદ્દે વિપક્ષે કહ્યું કે વારંવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને 2 ગણવેશ આપવામાં આવે છે। આ બાબતે સામસામે થતા મેયરે વિપક્ષને કહ્યું કે ગણવેશની વાત ચાલી રહી છે તો તમારા પેટમાં કેમ દુખે છે? વારંવાર ટિપ્પણી કરો છો તે યોગ્ય નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।